હરે કૃષ્ણ, રાધે રાધે। શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય નંબર 3 કર્મયોગ શ્લોક નંબર 25માં કહેવામાં આવ્યું છે કે આપણે ભગવાનનું અનુસરણ કરવું જોઈએ, અનુકરણ ના કરવું જોઈએ। આજકાલ મનુષ્યને અનુસરણ અને અનુકરણ એટલે શું એ ખબર જ નથી, એનો ખ્યાલ જ નથી। તો આજે આપણે અનુસરણ અને અનુકરણ એટલે શું એ સમજીશું। ભગવાન જ્યારે ધરતી ઉપર અવતરે છે, અવતાર લે છે, જન્મ લે છે, ત્યારે એની જીવન લીલામાંથી, એનું જીવન ચરિત્રમાંથી જે સારા ગુણો છે, જે સારી વાતો છે, જે સારા ઉપદેશો છે એ આપણે અનુસરવા જોઈએ, એને ફોલો કરવા જોઈએ। નહીં કે એની જીવન લીલામાં જે એમણે મહાન કાર્યો કર્યા છે એનું અનુકરણ કરવું જોઈએ। એ મહાન કાર્યો જે ભગવાને કરેલા છે સેમ એવા જ કાર્યો આપણે કરવાની ટ્રાય કરવી જોઈએ, એ અનુકરણ કહેવાય। અને અનુસરણ એટલે કે ભગવાને જે ઉપદેશો આપેલા છે એને અનુસરવા, ફોલો કરવા, આપણા જીવનમાં ઉતારવા અને એ ઉપર અમલ કરવું। અનુસરણ સારું છે, અનુકરણ ખરાબ છે। અનુસરણ અને અનુકરણ વચ્ચે એટલો તફાવત છે કે ભગવાને જે સારા ઉપદેશો આપેલા છે, જેમ કે અહિંસા પરમો ધર્મ, સત્ય બોલવું જોઈએ, નીતિથી રહેવું જોઈએ, આ બધા સારા ઉપદેશો છે, આને આપણે અનુસરણ કરી શકીએ। પણ જો ભગવાને જેમ રાસલીલા કરેલી, ગોવર્ધન પર્વત ઉપાડેલો, એમ આપણે ઉપાડીશું? આપણે ગોવર્ધન પર્વત ઉપાડી શકશું? ભગવાને જેમ રાસલીલા કરેલી એમ આજના યુવકો એવું વિચારે છે કે ભગવાને રાસલીલા કરતા, ભગવાનની પાસે આટલી બધી રાણીઓ હતી, આટલી બધી પટરાણીઓ હતી, તો અમે શું કામ ના રાખી? આજકાલના યુવકોના મગજમાં આવું ભરેલું છે કે અમે શું કામ ના રાખી શકીએ? અમે પણ એક કરતાં વધારે છોકરીઓ રાખી શકીએ, એને રાણી બનાવી શકીએ, એને વાઇફ બનાવી શકીએ, પ્રેમિકા રાખી શકીએ। ભગવાનના જીવન ચરિત્ર ઉપરથી આવું અત્યારે ખરાબ લોકો વિચારે છે। આ એનું અનુકરણ કહેવાય, આ ના કરવું જોઈએ। ભગવાનમાં તો એટલી તાકાત હોય છે, એટલી ક્ષમતા હતી કૃષ્ણ ભગવાનમાં કે ભગવાને એની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વત ઉપાડેલો। શું આપણામાં એટલી તાકાત છે, એટલી ક્ષમતા છે કે આપણે ગોવર્ધન પર્વત ઉપાડી શકશું? નહીં। આ એનું અનુકરણ કરવાની વાત છે। શંકર ભગવાનની વાત કરીએ તો શંકર ભગવાને વિષને પોતાની અંદર ઉતારેલું, અને ત્યારે નીલકંઠ કહેવાના ભગવાન મહાદેવ। શું આપણામાં તાકાત છે કે વિષનું એક ટીપું પણ આપણે પી શકશું? શું થશે ઝેર પીશું તો આપણે મરી જશું, ઉપર ભગવાનના ધામમાં પહોંચી જશું। ભગવાન ભોળાનાથ, શંકર મહાદેવ ભોળા હતા, એટલે એના જીવન ચરિત્ર ઉપરથી એ આપણે ઉપદેશ લેવો જોઈએ કે આપણે ભોળું થઈને રહેવાનું, બધા લોકો સાથે સારું થઈને રહેવાનું, એ અનુસરણ કરવું જોઈએ। નહીં કે ભગવાન શિવજીનું અનુકરણ કરવા જવું જોઈએ। જો શિવજીનું અનુકરણ કરવા જશું ને તો આપણે એક સેકન્ડ પણ નહીં જીવી શકીએ, કેમ કે ભગવાન શિવ તો દેવના દેવ મહાદેવ હતા। એમના જીવન ચરિત્રમાં એમણે જે કાર્યો કરેલા છે એ કોઈ પણ મનુષ્ય ન કરી શકે, એ તો ભગવાન હતા। ભગવાને વિષ પીને અહીંયા નીલકંઠ કંઠમાં એણે ધારણ કરેલું, એટલે કે એને નીલકંઠ કહેવાના। શું આપણે વિષ પી શકશું? નહીં। કહેવાનો મતલબ એટલું જ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં જે શીખવેલો છે આ બે શબ્દો, અનુસરણ અને અનુકરણ, કે ભગવાનનું આપણે ક્યારેય અનુકરણ ના કરવું જોઈએ। જો અનુકરણ કરવા પાછળ આપણે ચાલશું ને તો આપણું પતન થઈ જશે, નિશ્ચિત છે આપણું પતન। અને અનુસરણ કરશું ભગવાનના જીવન ચરિત્રનું, અનુસરણ કરીને એ રસ્તા ઉપર આગળ વધશું તો આપણું જીવન સુખી બનશે, શાંતિમય બનશે। તો બસ ખુશ રહો, પોતાના માતા પિતાની સેવા કરો, આગળ વધતા રહો જિંદગીમાં, અને હરિનામનું જપ કરો। હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ।